આગળ વધીએ મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ સાથે ધરમ કરતા ધાડ પડી જેવો ઘાટ સર્જાયો. આ નિવેદન આપ્યું છે વિશ્વોમ્ય ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે. જયસુખ પટેલના સમર્થનમાં આવેલા વિશ્વોમ્ય ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે પત્રકારના સવાલના જવાબમાં કહ્યું કે અઘટિત ઘટના માટે કોઈ એક વ્યક્તિને દોષી ઠેરવવો અયોગ્ય છે. તેઓએ મત રજૂ કર્યો કે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરીને તેને નિમિત્ત ન બનાવવો જોઈએ, પરંતુ તે કાર્ય પાછળના તેના ઈરાદાને જોવો જોઈએ. આ એક આખો સંવેદનશીલ મુદ્દો છે. ધર્મ કરતા ધાડ પડે એવી એક આપણી કહેવત છે ને, એવી કહેવત ક્યાંક આ કેસની અંદર બની હોય એવું મને લાગે છે. કારણ કે એક સારા સદભાવથી કરેલા કાર્યને લઈને આવો કોઈક અઘટિત બનાવ બની જાય અને એના માટે કોઈ એક ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ કરીને નિમિત્ત બનાવી અને એની પાછળ જ આ વાતને કેન્દ્રિત કરવામાં આવે તો મને એમ લાગે છે કે એ વાત વ્યાજબી નથી. કારણ કોઈ પણ આ પ્રકારના કાર્યની અંદર વ્યક્તિનો ઈરાદો જોવામાં આવે છે.